હવે મિત્રો મોદી સાહેબ લેશે બદલો। શું મિત્રો વાત કીધો વિદેશથી કમાન્ડો બોલાવશે? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે પહલગામની અંદર જે અટેક થયો છે, જેની અંદર મિત્રો વાત કીધો આપણા હિન્દુ ભાઈઓ, જે આ મિત્રો વાત કીધો 28 લોકોના મૃત્યુ થયા છે, ખુલ્લેઆમ ભાઈ ગોળી મારવામાં આવી છે। હવે આ મામલે મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબ છે એ ખુલ્લેઆમ મોટો બદલો લેવાના છે। આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર નહીં, આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે। હાહાકાર મચવાનો ખાસ કારણ તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે તારીખ 22ના રોજ જે મિત્રો બપોરે ભાઈ 2:00 વાગ્યાના ગાળાની અંદર જે મિત્રો વાત કરી તો પાકિસ્તાનની ઓલાદ આતંકવાદીઓ છે, જે મિત્રો વાત કરી તો 10નો આંકડો એવો કંઈક હતો, જેની અંદર મિત્રો વાત કરી તો હિન્દુ લોકોને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને મિત્રો વાત કરી તો મારવામાં આવ્યો છે ને। મોદી સાહેબ મિત્રો શાંત તો ભાઈ બેહવાના જ નથી, જેની અંદર મિત્રો વાત કરી તો ભારતની પબ્લિક આટલી બધી ગુસ્સે હોય તો મિત્રો વાત કીધું આપણા આર્મી જવાનો કેટલા ગુસ્સે હશે। ખુલ્લેઆમ ભાઈ પાકિસ્તાનને બદલો લેવાનો છે ને પાકિસ્તાનને ખુલ્લેઆમ તેનો શબ્દ શીખવાડવાનો છે ને આપણે ભારત શું કરી શકીએ છીએ એ બધું તેને બતાવવાનું છે। તો આવનારા ટાઈમમાં આપણે બધા વિડીયો લાવવાના છે, તો સબસ્ક્રાઈબ પણ ઓલરેડી કરી રાખજો, જેથી મિત્રો વાત કીધું તમારાથી કોઈ પણ વિડીયો મિસ ન થાય। હવે તમને લોકોને ખબર છે કે અત્યારે પીએમ મોદી સાહેબ છે એ ખુલ્લેઆમ ગુસ્સે છે, અને ગુસ્સે થવાનો ખાસ કારણ તો તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે જે મિત્રો આપણા હિન્દુ લોકોને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યો છે। હવે આના અંદર મિત્રો શું થાય છે શું નહીં આવનારા ટાઈમ આપણે જોવાનું રહેશે। વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયો સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત।